આપકી અદાલતમાં સિનિયર લીડર ગુલામ નબી આઝાદ પર આરોપ છે કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. આઝાદ સાહેબ, તમે તમારા પુસ્તકમાં લખ્યું છે કે એક સમય એવો હતો કે તમે કોંગ્રેસ પ્રેસિડેન્ટ બની શકતા હતા. તમે સિનિયર હતા, અનુભવી હતા, બનતા બનતા રહી ગયા કારણ કે તમે મુસલમાન હતા, માઇનોરિટીથી હતા. હું એમ નથી કહેતો કે એ સંદર્ભમાં કે મેં હિસ્ટ્રીની વાત લખી કે એ સમયે લગભગ 60 કે 65 વર્ષ 47 થી પહેલા કોંગ્રેસ રહી. એ 60-65 વર્ષોમાં 12 કે 13 માઇનોરિટીઝ એ અધ્યક્ષ રહ્યા છે રાષ્ટ્રીય કોંગ્રેસના. પણ 75 વર્ષમાં એક પણ નહીં રહ્યા. અને જેને જોઈએ એને બનાવી શકતા હતા. કેમ નહીં બનાવ્યા? મેં એ જ તો કહ્યું ને, ખાલી સેક્યુલરિઝમ કહેવાથી કંઈ થતું નથી. એના પર એક્ટ પણ કરવું તો પડે છે. તો જેમ તમે માઇનોરિટીમાંથી હોવાને કારણે બનતા બનતા રહી ગયા, સોનિયા ગાંધી પણ પ્રધાનમંત્રી બનતા બનતા રહી ગયા. કેમ? એટલે કે માઇનોરિટીના હતા એટલે કે ફોરેનર હતા એટલે? નહીં, એ તો માઇનોરિટીના તો પોતે સમજે છે પોતાને, અને નહીં બીજું કોઈ સમજે છે. કારણ કે મેજોરિટી લગ્ન કર્યા છે. પણ એનો માઇનોરિટી મેજોરિટીથી કંઈ સંબંધ છે નહીં, અને એમને માઇનોરિટી ગણ્યા પણ નથી. કોઈએ મેજોરિટી જ ગણ્યા છે. અને એ જે મેજોરિટીની પ્રેક્ટિસ પણ કરે છે, હિન્દુ ધર્મને પ્રેક્ટિસ કરે છે. પણ એમના ફેમિલીનો કોઈ પ્રોબ્લેમ હતો એમાં, વિવાદ. મેં મારી બુકમાં લખ્યું છે કે જે સુષ્માજીએ કહ્યું કે તેઓ પોતાના વાળ સાફ કરાવીને, મુંડન કરાવીને આખા દેશમાં ફરશે, તો મારા ખ્યાલમાં એનાથી ફેમિલી ડરી ગઈ કે ભાઈ એક નવો વિવાદ ઊભો થઈ જશે, મુશ્કેલીથી તો રાજગદી પર આવ્યા છીએ, તો સારું રહેશે. પણ ક્યારેય તમારી વાત નહીં થઈ આ વિશે. ને ખબર છે, આ ફેમિલીની બાબત છે, ઘણી બધી બાબત. મેં કહ્યું ને કે હું ફેમિલી પર નથી આવવા ઈચ્છતો, તે એ સારી વાત નથી મારા માટે. ના, એ સમયે જુઓ, હું કેમ કહી રહ્યો છું, તમે ગેરમાર્ગે દોર્યા. તમે LDFને, સમાજવાદી પાર્ટીને, BSPને, આ બધા નેતાઓને તમે હા, જી, મળ્યા જી. હતા. તમે એમને કહી દીધું હતું કે સોનિયાજી પ્રધાનમંત્રી બનવાના છે. હા, પણ અમારા 3-4 લોકો હતા એ વખતે. મસીઝ ગાંધી હતા, અહેમદભાઈ હતા, અને પ્રણવદા હતા આ કન્સલ્ટેશનમાં. તો જ્યારે અમે ડિસાઇડ કર્યું, તો હું મીટિંગમાંથી ઉઠીને જતો રહ્યો, અને સાંજે બીજી મીટિંગમાં ગયો નહીં હું. તો મેં મારી વાત રાખી. એમણે કહ્યું કે અમારી કંઈક ફેમિલીની મજબૂરીઓ છે. એમણે કહીને પછી હું ચૂપ બેસી ગયો. ઠીક છે. અને ડોક્ટર મનમોહનસિંહને કેમ પસંદ કર્યા? વફાદાર માણસ હતા, ભણેલા ગણેલા હતા, વિદ્વાન હતા, ઘણા સારા ફાઇનાન્સ મિનિસ્ટર હતા. અમે ઘણો સમય કલીગ રહ્યા. મનમોહનસિંહ 5 વર્ષ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, હું એ સમયે ટુરિઝમ મિનિસ્ટર હતો. અમારી ઘણી સારી રીતે બનતી હતી, અને પ્રમાણિક હતા, ઘણા પ્રામાણિક. તમે ક્યારેય નહીં વિચાર્યું કે પ્રણવ મુખર્જી જો પ્રાઇમ મિનિસ્ટર બનત તો સારી રીતે દેશને ચલાવી શકત? એ પણ હવે આટલી તો ચોઈસ આપો હવે તમે અમને, કારણ કે જેમને અમે ચૂંટી લીધા હતા, તો એમની કેમ્પેટેબિલિટી પણ તો હોવી જોઈએ. તો એમને કોની સાથે સારું બની શકે છે. અને એક છબી બની હતી મનમોહનસિંહ એઝ ફાઇનાન્સ મિનિસ્ટર, કે ભાઈ જે કંઈ પણ ઉપલબ્ધિ થઈ, ભલે પ્રાઇમ મિનિસ્ટર નરસિંહ રાવ હતા, પણ ફાઇનાન્સ મિનિસ્ટર પર લોકોને વિશ્વાસ હતો, કે કારણ કે ઇકોનોમિસ્ટ હતા, દુનિયાના જાણીતા અને માનીતા પણ ઇકોનોમિસ્ટ. એ સમયે આ વાત ઘણી પબ્લિસાઇઝ કરવામાં આવી કે મનમોહનસિંહને એટલે બનાવવામાં આવ્યા કેમ કે તેઓ માઇનોરિટી રિયલ માઇનોરિટીઝ તો શીખ છે જ નહીં. રિયલ માઇનોરિટીઝ તો તમને ખબર છે કે કોણ છે. એક એન્ટની જેવા નેતા કહે છે, વી નીડ હિન્દુઝ. અમને હિન્દુઓની જરૂર છે. હવે એ સ્પાઇનલેસ માણસ છે બિચારો. જેમ કે કોંગ્રેસના સ્પોક્સ પર્સન સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી માત્ર હિન્દુ નથી, જનોઈધારી હિન્દુ છે. અને તો પણ પ્રો મોદી હું છું એ નથી. પણ ચૂંટણીમાં આજકાલ હિન્દુની જરૂર આ પડે છે. ચૂંટણી જ તો સૌથી મોટી મુસીબત છે. જનતામાંથી સવાલ. જે રીતે કોંગ્રેસ ચાલે છે, શું 2024માં બીજેપીને ટક્કર આપી શકશે? તમને શું લાગે છે? જો હું કહી શકું છું, પણ કહીશ નહીં. કોંગ્રેસમાં એટલા નાના લોકો આવી ગયા છે આજે, કે દરેક વસ્તુને તેઓ સાચું સાંભળવા નથી એ તમને ઈચ્છતા. મીર જાફર કહે છે. હે? મીર જાફર તો એ લોકો છે જે કોંગ્રેસમાં બેસીને કોંગ્રેસને ડુબાડી રહ્યા છે.
હું બહાર બેસીને પણ હું ઓપોઝિશનમાં રહીને પણ કહું છું કે કોંગ્રેસ સર્વાઈવ કરવી જોઈએ. ડેમોક્રેસીના હિતમાં છે. કોંગ્રેસવાળાના હિતમાં છે. કોંગ્રેસવાળા ડિઝર્વ નથી કરતા. પણ લોકશાહીના હિતમાં છે. હજી એક નેશનલ પાર્ટી હોવી જોઈએ. 2 પણ નેશનલ એ તો કહી પાર્ટીઓ રહ્યા છે હોવી કે જ લોકશાહી જોઈએ. છે જ નહીં, લોકતંત્ર સમાપ્ત થઈ ગયું છે. મોદીજીએ સમાપ્ત કરી નાખ્યું, બધાનું ગળું દબાવી દીધું. તો એને માટે તો તેમની આ મદદ કરી રહ્યા છે. જો મોદીજીની મદદ કરી રહ્યા છે 24 કલાક. મોદીજી જો 24 કલાક સત્તામાં રહેવા માટે કામ કરી રહ્યા છે, તો કોંગ્રેસ લીડરશિપ 48 કલાક કામ કરી રહી છે એમને સત્તામાં રાખવા માટે. તો એમનો સવાલ રહી ગયો કે 2024માં આપને શું લાગે છે, નહીં, નહીં, શું નહીં, નહીં. જો થશે? કહીશ કે આ હારી રહ્યા છે, આ જીતી જશે. જો હું કહીશ કે બીજેપી જીતી રહી છે, તો કહેશે બીજેપી વાળો છે. હું કહીશ કે કોંગ્રેસ આગળ વધી રહી છે, તો કહેશે કોંગ્રેસ જોઈન કરી રહ્યા છે. ના, પણ તમે જનતાને તો કહી શકો છો, ચૂપચાપ હવે કહી દો, જનતાને કોઈ તો સાંભળી ખબર જ નથી છે, રહ્યું. તમને પણ ખબર છે. તમને પણ ખબર છે શું થવાનું છે, મને પણ ખબર છે. એમને પણ ખબર છે શું થવાનું છે.